સદાત્મદર્શી ફલકંદ ભોજનો વને નિવાસો યદિ દુઃખદ તથાપિ તત્રાપિ સુખો મહામતિ સવર્નિવેશો વતુ ધર્મનંદન સવર્નિવેશો વતુ ધર્મનંદન. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની ઘનશ્યામ મહારાજની જય. થોડી વાર હરિસ્મરણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
આજની આ સત્સંગ સભા શેરડી ગામને આંગણે. શેરડી મીઠી બહુ હોય. આ શેરડી ગામમાં પરમ પૂજ્ય આપણા સૌના વાલા વાલા ભીખા ભગતજીએ એણે આ સત્સંગનો પાયો નાખ્યો છે. બહુ મજબૂત રીતે પાયો નાખ્યો છે. નાનું એવું ગામ પણ સત્સંગના રંગે રંગાયેલું આ ગામ છે. હું યાદ કરીશ આજે હરિભાઈને, જેને પૂજ્ય ભગતજી પ્રત્યે અનહદ હેત આત્મીયતા અને ભગતજીનો ખૂબ મહિમા, એવા જેના સુપુત્ર ઘનશ્યામભાઈ અને એનો પરિવાર, અમારે નરેશભાઈ, એના કોઠારી, યુવાનો, એના યુવાનો બહુ એક્ટિવ છે, સક્રિય છે. એટલે બહુ સારી પ્રવૃત્તિ કરે છે. આ બધા જ શેરડી ગામના ભક્તો, ભગતજી પરિવારના ભક્તો અને સુરતથી આવેલા ભક્તજનો, બધાને ભાવથી જય સ્વામિનારાયણ. એક ભગતજીનો પેલા પત્ર વાંચી લો, તમે સાંભળશો? આનું થાય સૌડા હાર્મોનિયમ. આની તરહ આનો રૂમાલ એક મૂકી દો, જરૂર પડે ત્યારે. સાંભળો, પત્ર નંબર 8 છે. ભાઈ શ્રી પ્રભુભાઈ આદિક ઓભાના સત્સંગી ભાઈઓ તથા બહેનો, લિખિતન વડોદરાથી આપના સ્નેહાધીન ભીખાભાઈના જય શ્રી સ્વામિનારાયણ સ્વીકારશો. ભગવાનના સ્વરૂપની નિષ્ઠા થઈ તેને સાધન સર્વે થઈ રહ્યા, બાકી કાંઈ કરવું રહ્યું નથી. અને રોટલા ખાવા અને પ્રભુ ભજવા, બીજું કાંઈ કરવું નથી. તે રોટલા તો ભગવાનને દેવા છે, તે દેશે દેશે ને દેશે જ. ભગવાનમાં અને સાધુમાં હેત રહેશે, તે ઉપર સહુ હેત કરશે ને તે એથી પ્રતિકૂળ રહેશે, તેને સહુ પ્રતિકૂળ થશે. એ વાત સમજી રાખવી. દુઃખ કાંઈ માનશો નહીં, ને જે જોઈએ તે આપણને મળ્યું છે, ને જાજા રૂપિયા આપે તો પ્રભુ ભજાય નહીં, તે માટે આપતા નથી. અને દુર્લભમાં દુર્લભ સત્સંગ, દુર્લભમાં દુર્લભ એકાંતિકપણું, ને દુર્લભમાં દુર્લભ ભગવાન, એ 3 વાત આપણને મળી રહી છે. સુકાઈ જાઓ, અન્ન મૂકી દો, વનમાં જાઓ અને ઘર મૂકી દો, તે કરતાં આ વાત સાંભળવી તે અધિક છે. આ વાત તો પુરુષોત્તમના વચન છે, ગુણાતીત છે, ને આ વાતમાંથી અક્ષરધામ દેખાય છે. તે ભગવાન અક્ષરધામના મુક્તાને લઈને એવા ને એવા જ અહીં આવ્યા છે. તેમાં ફેર ન સમજવો, ને મહિમા સમજાતો નથી, તેથી જીવ દુબળો રહે છે. અને ભગવાનનો આશરો થયો છે એવી તો કોઈ વાત નથી. તેને તો સર્વે વાત થઈ રહી છે, કાંઈ કરવું બાકી રહ્યું નથી. ભગવાન તો અધમ ઉદાહરણ અને પતિત પાવન ને શરણાગત વત્સલ છે. જાકે જગ મેં કોઈ નહીં, તાકુ તુમ હો મહારાજ. જેનું કોઈ નથી તેના ભગવાન છે. તે ભગવાન તો ગરીબની વાત છે. પહેલાં તો ભગવાનને મુમુક્ષ ખોળતા, ને આજ તો ભગવાન મુમુક્ષને ખોળે છે. ભગવાન ભજીએ છીએ તેમાંથી બહુ મોટો લાભ થશે. તે 1 બ્રહ્માંડ જેટલો ન કહેવાય, 100 બ્રહ્માંડ જેટલો પણ ન કહેવાય. ને આ દર્શન તો બહુ જન્મના પુણ્ય થાય છે. અને અંતરમાં ટાઢું રહે તેનો ઉપાય તો ભગવાનનું ભજન કરવું. બીજું, ભગવાનને સર્વ કરતા હરતા સમજવા. તેમાં સુખ આવે તો સુખ ભોગવી લેવું. દાસના દુશ્મન હરિ કદી હોય નહીં.
જેમ કરશે તેમ સુખ થશે. અને મોક્ષને અર્થે તો ભગવાન ને તેમના ભક્ત એ બે જ છે ને બીજા સાધનો મળે. એ મંત્રે વિષય ઉડી જાય, બ્રહ્મરૂપ થવાય ને કાળ કર્મ માયાનું બંધન છૂટી જાય. એવો બહુ બળિયો એ મંત્ર છે. માટે નિરંતર સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું એ જ સર્વે સત્સંગી ભાઈઓ બહેનોને મારા અતિ હેતથી જય સ્વામિનારાયણ. કેટલો સુંદર પત્ર છે, હા, કેટલો અદભુત. આ પત્ર વાંચતો તો મને એમ લાગે હું ગુણાતીતાનંદ સ્વામીની વાતો જ વાંચું છું. આમ બીજી લપસપ કાંઈ નહીં, જો સીધું જો ભાઈ શ્રી પ્રભુભાઈ આદિ કોભાના સત્સંગ ભાઈઓ ભાઈ બહેનો, પછી કાંઈ નહીં. અને સીધી જ વાત આદરી દીધી. જો પહેલી જ વાત અદભુત કરી નાખી. પહેલી જ વાત કઈ પહેલી વાત કરી? કોને યાદ છે? બોલો. કોઈને નહીં? બોલો. હા, એક યાદ રાખો લ્યો, અમારે જયભાઈ, જયેશભાઈ. એ શરૂઆત ક્યાંથી કરી? જો બરાબર ધ્યાન દો. ભગવાનના સ્વરૂપની નિષ્ઠા થઈ, તેને સાધન સર્વે થઈ રહ્યા, બાકી કાંઈ કરવાનું રહ્યું નથી. ભગવાનની નિષ્ઠા. નિષ્ઠાનો અર્થ થાય વફાદારી. નિષ્ઠાનો અર્થ થાય આત્યંતિક કલ્યાણ. નિષ્ઠાનો અર્થ થાય પરમાત્માનું આત્માનું સ્વરૂપનું જે છેલ્લું જ્ઞાન, એને નિષ્ઠા કહેવાય. તમને ખબર ન હોય તો ગોંડલના રાજા ભગવતસિંહજીએ ભગવત ગોમંડળ શબ્દકોશ ગુજરાતીનો બહાર પડ્યો છે, 9 વોલ્યુમમાં છે, બહુ મોટા મોટા વોલ્યુમ. એમાં નિષ્ઠાનો અર્થ લખ્યો છે, તમે વાંચજો. અદ્ભુત નિષ્ઠા. ભગતજી કે છે ભગવાનના સ્વરૂપની નિષ્ઠા થઈ, તેને સાધન સર્વે થઈ રહ્યા, બાકી કાંઈ કરવું રહ્યું નહીં. ભગવાનના સ્વરૂપની નિષ્ઠા. નિષ્ઠા છે એ જ આત્યંતિક કલ્યાણ છે. સાંભળો છો? મારા શબ્દો નથી હો, વચનામૃતના શબ્દો છે. વચનામૃત કાર્યાણીનું 7મું. શ્રીજી મહારાજે પરમહંસોને પ્રશ્ન પૂછ્યો કે આત્યંતિક કલ્યાણ કોને કહીએ? આત્યંતિક કલ્યાણ એટલે અક્ષરધામમાં જવાય એવું કલ્યાણ, છેલ્લું કલ્યાણ. આત્યંતિક કલ્યાણ કોને કહીએ? શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો છે, કારણ કે પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે જે દ્રઢ નિષ્ઠા, તેને આત્યંતિક કલ્યાણ કહીએ. સાંભળો છો? હે, પ્રત્યક્ષ પુરુષોત્તમ, પરોક્ષ નહીં. મહારાજ જે વાત કરે છે એ પ્રત્યક્ષ છે. એ જ ભગવાનને વિશે અનન્ય નિષ્ઠા, એને આત્યંતિક કલ્યાણ કહીએ. નિષ્ઠા થવી એ બહુ અતિ મહત્વનું વાત છે. જો બરાબર ધ્યાન દેજો. સાધન 2 પ્રકારના, એક બાહ્ય સાધન અને એક આંતરિક સાધન. બાહ્ય સાધનમાં તમે ધૂન કરો, પૂજા કરો, મંદિરે આવો, દંડવત પ્રણામ કરો, કે જે શરીરથી કરી શકાય એ બાહ્ય સાધન, જે શરીરથી કરી શકાય. આંતરિક સાધન એટલે એ મનથી કરવાના, એ બુદ્ધિથી કરવાના, એ ચિત્તથી કરવાના, એને આંતરિક સાધન કહેવાય. તો ભગવાનની નિષ્ઠા, ભગવાનનો નિશ્ચય, ભગવાનનો મહિમા, ભગવાનની ઉપાસના, એ બધા આંતરિક સાધનો છે. આંતરિક સાધનનો પ્રભાવ બાહ્ય શરીર ઉપર પડે છે. જેટલા આંતરિક સાધનો મજબૂત, એટલો એ ભક્ત મજબૂત બને છે. માણસ બહારથી ગમે તેવો દેખાતો હોય, પણ અંદર ખોખલો થઈ ગયો હોય તો, અંદરથી હળી ગયું હોય તો બધું. શરીર સારું ન હોય તો શું કામનું? ભલે ને પતલો હોય, પણ શરીર મજબૂત હોય, કોઈ પ્રકારનો રોગ ન હોય, અને લઠ્ઠો કઠ્ઠો હોય, હા જાડો, પણ રોગથી ઘેરાઈ ગયો હોય, ડાયાબિટીસ હોય,
એક બે હુમલા આવી ગયા હોય, કોલેસ્ટ્રોલ હોય, હાલે તો હાંફી જતો હોય, શું કામનું? કારણ કે અંદરથી માણસ મજબૂત હોવો જોઈએ. સત્સંગમાં જો આપણે આગળ વધવું હોય તો આંતરિક સાધનો મજબૂત કરો. યુવાનો સાંભળો છો? જ્યારે આંતરિક સાધનો મજબૂત થશે ત્યારે બાહ્ય કોઈ સાધનની જરૂર નહીં રહે. ત્યાં સુધી મૂકવાના નહીં સાધન કોઈ, પણ એને બાહ્ય સાધનની કોઈ જરૂર ન રહે. સાધન સર્વે શૂન્ય બને છે, સ્વીકાર શરણું તમારું રે. સાધન સર્વે શૂન્ય બને છે, સ્વીકારે શરણું તમારું રે. નિર્ભય થઈ જયકાર પુકારે, નિર્ભય થઈ જયકાર પુકારે. પંડિત વિચારે ન ઠારું રે. અગણિત છે અપરાધ અમારા, માફ કરો ને મોરારી રે. અગણિત છે અપરાધ અમારા, અગણિત છે અપરાધ અમારા. સાધન સર્વે શૂન્ય બને છે, સ્વીકારે શરણું. જ્યારે શરણું દેહથી નથી સ્વીકારવાનું, મનથી સ્વીકારવાનું છે. એટલે જ ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં લખે છે, સાચો થઈને અમને કોઈ મન અર્પે તો એમાં લેશ માત્ર કસર રહેવા દઈએ નહીં. હા, કેટલા વર્ષો સાધના કરી, હાલો આપણું આવું છે. પાવર ક્યાં જાય છે, ક્યારે જાય પાવર એ નક્કી નહીં હો. શું વાત ચાલતી હતી? સાધનો બે પ્રકારના, બાહ્ય સાધનો, આંતરિક સાધનો. સાંભળજો હોય, શ્રીજી મહારાજના વખતમાં જે સંતો ને હરિભક્તો હતા ને, એને આંતરિક સાધનો બહુ મજબૂત હતા. અત્યારે આપણે બાહ્ય સાધનો પર એટલું બધું વજન દીધું છે, એટલું બધું વજન દીધું છે કે અંદરથી આપણે ખોખલા બની ગયા છે. કેવું ન જોઈએ પણ કહું છું, અંદરથી આપણે ખોખલા બની ગયા છે. પહેલાનો સત્સંગ છે ને વચનામૃત, ગામડાના હરિભક્તો હોય કેવા વચનામૃતના અભ્યાસી હતા. જ્યાં સુધી વચનામૃત નહીં વાંચતો હોય ત્યાં સુધી એને સત્સંગ બરાબર થાય નહીં. નિષ્ઠા ઉપર મહારાજે જે વજન દીધો છે, આત્યંતિક કલ્યાણ કીધું છે. નિષ્ઠા એ જ આત્યંતિક કલ્યાણ, મર્યા પછી નહીં, જીવતા જ. હા, જીવતા જ. અને નિષ્ઠાવાન હરિભગત ને નિષ્ઠાવાન સંત, એનો મહિમા ખુદ વચનામૃતમાં મહારાજે ગાયો છે. આ પત્ર તો જેને બહુ અભ્યાસ હોય ને એને જ ખબર પડે. ઉપર છેલ્લું વાંચે તો એમ થાય કાંઈ નથી આમાં, એને શું ખબર પડે? ભગતજી તો આટલું જ લખી નાખ્યું. શું લખ્યું? કે ભગવાનના સ્વરૂપની નિષ્ઠા થઈ, તેને સાધન સર્વે થઈ રહ્યા. હા, બાકી કાંઈ કરવું રહ્યું નહીં. આ કેટલા અદભુત શબ્દો છે, જેવા તેવા છે.
કાર્યાણીના 7મા વચનામૃતમાં મહારાજ કહે છે, પુરુષોત્તમ, પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે દ્રઢ નિષ્ઠા, તેને આત્યંતિક કલ્યાણ કહીએ. અને એવા નિષ્ઠાવાળા સંતોના હરિભક્તોનો મહિમા ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણનું 37મું વચનામૃત એમાં લખે છે. સાંભળો મહારાજના શબ્દો. એવા નિષ્ઠાવાળા જે સંત, તેની પગની રજને અમે માથે ચડાવીએ, એને દુખવતા થકા મનમાં બીએ છીએ. નિષ્ઠા જેને થઈ એને સર્વે સાધન થઈ રહ્યા, કાંઈ કરવાનું બાકી રહેતું નથી. અને જેને નિષ્ઠા ન હોય, એ બીજા લોકમાં જાય, ભગવાનના ધામમાં ન જાય. ભલે સ્વામિનારાયણનો આશ્રિત હોય, નિષ્ઠા જોઈએ. એવા નિષ્ઠાવાળા હરિભગત હોય, એના દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થઈ જાય. હરિભગતના દર્શને કરીને. હરિભગતનો મહિમા કેટલો ગાયો બોલો. પણ એવા હરિભગત થવું પડે. ગાંડલાના મોડી ડોશી કે મારા હાથના ગળેલા રોટલા જેને ખાધેનું કલ્યાણ. ગોવિંદ દરજી કે મારા સિવેલું કપડું જેને પહેરવું એનું કલ્યાણ. ગુણાતીતાનંદ સ્વામી કે હરિભગતના ગોળાનો પાણી પીએનું કલ્યાણ. પણ નિષ્ઠા હોવી જોઈએ ને. એની નિષ્ઠા ડગવી ન જોઈએ. ભગવાન સ્વામિનારાયણની અનન્ય નિષ્ઠા. ગમે તેમ થાય પણ નિષ્ઠા ડગે નહીં. વાગુદળ ગામ છે, રાજકોટ જિલ્લાનું વાગુદળ ગામ. ત્યાંના એક ભાણાભાઈ દરબાર થઈ ગયા, હરિભગત નહીં. એના મિત્ર હતા લોધિકાના દ્રવાર અભયસિંહજી. અને અભયસિંહ હરિભગત પાછા, ચુસ્ત હરિભગત. લોધિકાના દરબાર અભયસિંહજી બહુ સારા હરિભગત હતા. એને બે મિત્ર. ભાણાભાઈને એક દિવસ સંકલ્પ થયો કે અભયસિંહ બાપુ અવારનવાર જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા જાય છે, તો મારે જવું છે. એટલે એક દિવસ ભાણાભાઈએ પોતાના મિત્ર અભયસિંહ બાપુને કીધું, બાપુ તમે જ્યારે જુનાગઢ જાઓ ત્યારે મને સાથે લઈ જાજો. એટલે અભયસિંહ બાપુ કે ભાઈ જેઠ સુધી એકાદશી આવે ને, એ નામ શું કયો તમે? ભીમ એકાદશી. તે દિવસ ગુણાતીતાનંદ સ્વામીની વખતમાં, ત્યાર પછી જુનાગઢમાં ભીમ એકાદશીનો સમયો ભરાતો. અત્યારે બંધ થઈ ગયો છે. ભીમ એકાદશીનો સમય હતો. આપણે વડતાલમાં કેમ ચૈત્રી સમયો થાય, એમ જુનાગઢમાં ભીમ એકાદશીનો સમયો થતો. એટલે અભયસિંહ બાપુએ કીધું કે આ ભીમ એકાદશી આવે છે, મારે જુનાગઢ જવું છે. આવું હોય તો વાંધો નહીં, પણ તમારી માને પૂછીને આવજો. કારણ કે બધા જ વિરોધી હતા સત્સંગી કોઈ નહીં, સત્સંગના વિરોધી. એટલે ભાણાભાઈ એની માતુશ્રી પાસે ગયા અને કીધું, માં મારે જુનાગઢ જવું છે, તમારી રજા લેવા આવ્યો છું. એની માં કે ના જુનાગઢ જ જાવું. શું વાંધો? તો કે સ્વામિનારાયણના સાધુ છે ને, તને સાધુ કરી દે. તો કે માં હું સાધુ નહીં થઈ તો કંઠી તો બાંધી જ દેશે. કે માં હું કંઠી નહીં બાંધું, તમને વચન આપું છું. એની માં કે તોય નથી જાવું, પણ હું તમને વચન આપું છું, હું કંઠી નહીં બાંધું. સૂર્ય પૂર્વમાં ઉગે, કદાચ પશ્ચિમમાં ઉગે, તોય કંઠી નહીં બાંધું. બસ એવું વચન આપ્યું. એની માં ના પાડતી રહી, તોય પણ ભાણાભાઈ અભયસિંહ બાપુની સાથે જુનાગઢ દર્શન કરવા આવ્યા. જુનાગઢ આવ્યા, જિંદગીમાં પહેલી વાર એને જોયું, કોઈ સાધુને જોયેલા નહીં. અને એમાં ગુણાતીતાનંદ સ્વામી સાધુ, એ નંદ સાધુ આપણા અનંત કોટી બ્રહ્માંડમાં ગોતવા જાવ તો એવા સાધુ ન મળે. એવા સાધુ. એ સાધુની રીત જોઈએ એને, એનું બોલવાનું, એનું ચાલવાનું, એનું ખાવાનું, અલૌકિક બધું.
ખાવું પીવું બેસવું સૂવું જોવું ચાલ્યા જવું કે વળી નાવ ધોવું સંતોની એવી સઘળી ક્રિયાય કુસંગી દેખી સતસંગી થાય કુસંગી દેખી સતસંગી થાય. ખાવું પીવું બેસવું સૂવું જોવું ચાલ્યા જવું કે વળી નાવું ધોવું સંતોની સઘળી ક્રિયા એવી કુસંગી દેખી સત્સંગી થાય. સવારમાં વહેલા ઉઠે, પ્રભાતિયા થતા હોય, આરતી થાય, નિયમ થાય, ભજન ને સત્સંગ. ભાણા બાપુને 1 દિવસ 2 દિવસ ને 3 દિવસ ગયા ને ત્યાં તો ભાણા બાપુને હૃદયમાં એવી શાંતિ થઈ ગઈ. એને એમ થયું કે ઓહો, અહીં ના આવ્યો હોત તો મારો જન્મ એળે જાત. સાંભળ્યું છે શાસ્ત્રોમાંથી કે ભાઈ સતયુગ હોય ત્યારે બધા જ બ્રાહ્મણો હતા પેલા સતયુગમાં. ભાણાભાઈ કહે છે આજ આ પેલો સતયુગ વર્તે છે અત્યારે, આજ પેલો સતયુગ વર્તે છે. અને હૃદયમાંથી કામ ને ક્રોધ ને લોભ ને બધું જ નીકળી ગયું. અને નૈમિષારણ્ય ક્ષેત્ર કહેવાય. ગુણાતીતાનંદ સ્વામીની વાતોનો ઉપદેશ એવો ભાણા બાપુને લાગી ગયો, વાત પૂછોમાં. એક દિવસ ભાણાભાઈ અભેસી બાપુને કીધું, બાપુ મારે કંઠી બાંધવી છે. સાંભળો તમે શું બોલીને આવ્યા હતા? સૂર્ય પૂર્વમાં ઉગે છે, પશ્ચિમમાં ઉગશે તો પણ કંઠી નહીં બાંધવું. ઈ કે છો કે ભેસી બાપુ મારે કંઠી બાંધવી છે. ભેસી બાપુને ખબર કે બધા વિરોધીઓ છે, એટલે ભેસી બાપુ કે હા પછી આપણે સ્વામીને વાત કરશું. 1 દિવસ 2 દિવસ ગયા. ભાણા બાપુને એમ થયું બાપુ નહીં ગયા. ભાણા બાપુ પોતે ગુણાતીતાનંદ સ્વામી પાસે સીધા જ પહોંચી ગયા હો. અને ગુણાતીતાનંદ સ્વામી પાસે જઈને કે સ્વામી મારે કંઠી બાંધવી છે. કંઠી બાંધી. હા, ગુણાતીતાનંદ સ્વામી નિયમ આપ્યો અને કીધું બાપુ જો આ કંઠી છે ને એ સામાન્ય કંઠી નથી, અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ એની આ કંઠી છે, માટે આ કંઠી છે ને શિરને સાથે રાખજો. ભાણા બાપુ કહે સ્વામી ગમે તેમ થાય આ કંઠી અને હવે નિષ્ઠા ફરશે નહીં. અને પછી સમયો પૂરો થયો અને ઘરે આવ્યા. ભાણા બાપુ સીધો જ એના માતુશ્રી પાસે ગયા. માને આ જોણી કે માં હું સત્સંગી થઈને આવ્યો, કંઠી બાંધીને આવ્યો. એની માં કે હું એટલે જ તને ના પાડતી, તું ત્યાં જા માં, કે તને કંઠી બાંધી જ દેશે. એ હરિભગત નહોતા એને કેવો વિશ્વાસ છે આપણા સાધુનો, હે કે એની પાસે જાય એટલે તમારે કંઠી બાંધી જ દે. પછી એને માતુશ્રી કે ભાણા તું બોલ્યો તો કે સૂર્ય પૂર્વમાં ઉગે, કદાચ પશ્ચિમમાં ઉગે તો પણ હું કંઠી નહીં બાંધું, એનું શું? ત્યારે ભાણાભાઈ જવાબ બહુ સરસ દીધો કે માં સાંભળો, આપણો સૂર્ય છે ને પશ્ચિમમાં ઉગતો તો હવે પૂર્વમાં ઉગ્યો કે પેલે જ ધડાકે નિષ્ઠા થઈ ગઈ. પેલે જ ધડાકે. અને એ ભાણા બાપાના દીકરા બળવંતસિંહ બાપુએ બાલ મુકુંદ સ્વામીની વાતો પોતે લખીને પ્રકાશન કર્યું છે. આજે હું બોલું છું ને, ભગતજી વાંચતા ને બાલ મુકુંદ સ્વામીની વાતો, એ આ ભાણાભાઈ એના દીકરા. કેવી નિષ્ઠા! ગુણાતીતાનંદ સ્વામીના યોગમાં આવ્યા ને સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજું કાંઈ રહ્યું નહીં.
એટલે જે ગાતા થઈ રહ્યો છે જય જયકાર સ્વામી મળવાથી 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 કોઈ બીજાનો ન રહ્યો ભાર સ્વામી મળવાથી હે કોઈ બીજાનો ન રહ્યો ભાર સ્વામી મળવાથી થઈ રહ્યો છે જય જયકાર સ્વામી મળવાથી થઈ રહ્યો છે જય જયકાર સ્વામી મળવાથી એક સ્વામી નારાયણ ગાવું રે સ્વામી મળવાથી એક સ્વામી નારાયણ ગાવું કે સ્વામી મળવાથી તે વિના બીજું ના વચાહો રે સ્વામી મળવાથી તે વિના બીજું નવ ચાહો રે સ્વામી મળવાથી થઈ રહ્યો છે જય જયકાર સ્વામી મળવાથી થઈ રહ્યો છે જય જયકાર સ્વામી મળવાથી સ્વામી મળવાથી સ્વામી મળવાથી આને નિષ્ઠા કહેવાય. માટે ભગતજી કહે છે જેને ભગવાનના સ્વરૂપની દ્રઢ નિષ્ઠા થઈ એને કરવું કાંઈ બાકી રહેતું નથી. અને ભગતજી આગળ પત્રમાં લખે છે કે રોટલા ખાવા પ્રભુ ભજવા, રોટલા ખાવાને પ્રભુ ભજવા, બીજું કાંઈ કરવું નહીં. તે રોટલા તો ભગવાન દેવાના છે, તે દેશે દેશે ને દેશે તમને બધાને રોટલા તો દે છે. હારા હારા રોટલા દે, લ્યો કેવા રોટલા દે, કેવું પડે એવા રોટલા દે, લ્યો. આપણે સંતો આપે છે રોટલા ભગવાન, બહુ પાકા રોટલા આપે છે. સ્વામિનારાયણ ભગવાન શું આપણે આપે છે, બોલો આપણે સંતોને જેવું જમવાનું આપે ને એવું તો ટ્રમ્પને નહીં મળતું હોય. જ્યાં જાય ત્યાં ગુણાદિતાનંદ સિંહ કે પદાર્થના તો ઢગલા થાય, ન ભોગવે એટલું બચાય. એ રોટલા ખાઈને ભગવાન ભજવા. હાલો આપણે ભગવાન ભજવા છે ને. મારે સ્વામિનારાયણ ભજવા, સ્વામિનારાયણ ભજવા, મારે સ્વામિનારાયણ ભજવા, મારે સ્વામિનારાયણ ભજવા. એ દુરી જન્યાના સંગને તજવા રે, મારે સ્વામિનારાયણ ભજવા. હરે મારે સ્વામિનારાયણ
સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ શ્રવણે સાંભળતા રે મારે સ્વામી નારાયણ ભજવા હરે મારે સ્વામી નારાયણ ભજવા હરે મારે સ્વામી નારાયણ ભજવા મુખે સ્વામિનારાયણ ગાવો લોક લાજ થાકી ન લજાવો મુખે સ્વામી નારાયણ ગાવો લોક લાજ તકી ન લજાવો લોક લાજ થાકી ન લજાવો રે મારે સ્વામિનારાયણ ભજવા હરે મારે સ્વામી નારાયણ ભજવા હરે મારે સ્વામિનારાયણ ભજવા હરે મારે સ્વામી નારાયણ ભજવા વાલા ભક્તો, સ્વામિનારાયણ મંત્ર બહુ બળિયો મંત્ર છે. ભગતજીએ પત્રમાં ઘણી જગ્યાએ સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા ગાયો છે. ગાયો છે એટલું નહીં, એને ભજન કર્યું છે, ધૂન કરાવી છે. નાના નાના ગામમાં 2-3 મહિનાઓ સુધી ધૂન સ્વામિનારાયણ મહામંત્રની. અને ક્યારેક ક્યારેક તો ધૂન બોલતા તો ગાંડા થઈ જતા, ગાંડા. અને ભગતજીને ભગવાન સ્વામિનારાયણ એટલો બધો મહિમા, એટલી નિષ્ઠા, એવો નિશ્ચય પર્વતપ્રાય. એના જીવનમાં જુઓ, ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજું કાંઈ નહીં. એના મંદિરોમાં તમે જુઓ ને, એક ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સિવાય બીજું કાંઈ હોય નહીં. નિષ્ઠા બતાવે છે, એનું કાર્ય છે ને એ નિષ્ઠા બતાવે છે. અને વળી વાલા ભક્તો, આપણા આનંદની વાત એ છે કે ભગવાન સ્વામિનારાયણે સ્વામિનારાયણ મંત્ર આપ્યો ને, એને આવતી સાલ 225 વર્ષ પૂરા થાય છે. વિક્રમ સંવંત 1858 માગસરવદી એકાદશીને દિવસે ફરેણીમાં આ મંત્ર આપ્યો. કારણ કે અક્ષરધામમાં તો ભજન થતું હતું. મહારાજ અહીંયા આવ્યા, ભજન થતું નહોતું, પણ ગાદીએ બેઠા. રામાનંદ સ્વામી હવે ગુરુધામમાં વયા ગયા અને તરત જ મંત્ર આપી દીધો. આ નાની વાત છે? આપણે કઈ સંપ્રદાયમાં ફેરફાર કરી શકીએ? કાંઈ ફેરફાર ન કરી શકીએ. મારે જે બધો જ ફેરફાર કરી નાખ્યો હોય, કેવા સમર્થ હોય ત્યારે થાય. એક ગુરુના 14માને દિવસે સ્વામિનારાયણ મંત્ર ઉદ્ઘોષ કરી દીધો. પહેલો વહેલી સ્વામિનારાયણ સંપ્રદાયને સંતોની દીક્ષા, પહેલો વહેલો સ્વામિનારાયણ મંત્ર અને ધૂન. આની શરૂઆત થઈ અને 225 વર્ષ પૂરા થાય છે. એ નિમિત્તે આપણે ફરેણીમાં 225 સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ એટલે દ્વિશતાબ્દી રજત જયંતિ મહોત્સવ આપણે ઉજવવાનો છે. તો તમે દરેક ભક્તજનો અહીં બેઠા અને ખાસ સાંભળજો. 1, 2, 3 જાન્યુઆરી 2027ના રોજ તમારે 3 દિવસ ફરેણી ઉત્સવમાં આવવાનું છે. કોઈને પત્રિકા મળે કે ન મળે, ઓનલાઈન સાંભળતા હોય બધા ભક્તોને ખાસ ભજન કરજો. ભજન. અર્ધરાત્રે ઉઠીને પરોઢીએ મળસ્કે ઉઠીને બીજા મનસુબત તો બહુ થાય છે, ભજનના નથી થતા. ગુણાતીતાનંદ સ્વામી કે કારખાના થશે, રસોઈ ચાલશે, જલેબીના હાથા નખાશે, મુંબઈથી ખાવા માટે હલવો મગાવશે, પોરબંદરથી ખાજા મગાવાય, એ બધું થાય. પોરબંદરથી ખાજલી ખાજા મોટા વખણાય છે, પણ ભજન નહીં થાય. ભજન તો વિરલા જ કરી શકે, બધા નથી કરી શકતા, વિરલા જ કરી શકે. માટે ભજન કરજો, ભજન કરજો, ભજન.
જેણે જેણે ભજન કર્યું છે ને એના કામ થઈ ગયા છે. પછી ભગતજી પત્રમાં આગળ લખે છે, શું લખે છે? ભગવાનમાં અને સાધુમાં હેત રાખશે તે ઉપર સૌ હેત રાખશે, અને એને પ્રતિકૂળ રહેશે તો બધા પ્રતિકૂળ થશે. સમજી રાખવું. હા, ભગવાનને સાધુમાં હેત રાખવાનું, એને પ્રતિકૂળ ન થવું, અનુકૂળ થવું. હા, પણ આપણે નક્કી કર્યું હોય ને એ ગમે તેમ થાય. અમુક તો એવા હોય છે ડઠ્ઠળ. હા, ઓલા મગ આવે ને, મગ એમાં કરડું મગ આવે. શું કયો તમે? કઈ ખબર નહીં મને. કરડું જ કયો ને. હાથ સીટી વગાડો ને તો એ બફાય જ નહીં. હાથ સીટી વગાડો તો લો. એક વખત એક ભાઈ નક્કી કર્યું કે ગમે તેમ થાય કરોડું મગ બાફવું જ છે. સમજા? એ પાણી ભરીને સીટી ઉપર સીટી, સીટી ઉપર સીટી મીંડો વગાડવા. અંદર પાણી થઈ રહ્યું. પછી શું કરવું? અંદર પાણી થઈ ગયું એને ખબર નહીં. પછી તાપ લાગે ને એટલે કુકર અંદરથી ઓલું પીગળી ગયું, પણ મઠ ન બફાણું, મગ ન બફાણું. બોલો, એવું કરોડું. એ ઘણા એવા હોય આ સત્સંગમાં, એવા ન બફાય. કુકરનું તળિયું તૂટી જાય પણ બફાય નહીં. ભગવાનને સાધુ એનો મહિમા, ભક્તનો મહિમા. સાધુનો મહિમા એકલો નથી, ભક્તનો એટલો જ મહિમા છે. વચનામૃત ગઢડા મધ્યનું 59મું વચનામૃત. એ વચનામૃતનું નામ છે પરમ કલ્યાણનું વચનામૃત. દરેક વચનામૃતને નામ છે. આપણે કેમ બધાને નામ છે, એમ વચનામૃતને નામ છે. અને એ વચનામૃતનું નામ છે ગઢડા મધ્યનું 59મું પરમ કલ્યાણનું. બોલો તો હું શ્રીજી મહારાજ બોલ્યા છે. મહારાજ કે 4 વેદ પુરાણ ઇતિહાસ સર્વેમાં એ જ વાર્તા છે. ભગવાનને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે, પણ થોડા પુણ્યવાળાને મળતી નથી. માટે ભગવાનના સંત સાથે તો એવું હેત રાખવું, એવું હેત રાખવું કે જેવું હેત સ્ત્રી ઉપર છે, કે પુત્ર ઉપર છે, કે મા બાપ ને ભાઈ ઉપર છે, તેવું હેત રાખવું. તો એ હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે. અરે પોતાના સ્ત્રી પુત્ર પરિવાર મહારાજ કે તો કુલક્ષણ વાળા હોય તો પણ એનો અવગુણ આવતો નથી. અને ભગવાન ને ભગવાનના સંત તો સર્વે લક્ષણ યુક્ત હોય તો પણ ભગવાનને ભગવાનના સંત એક લગારે કઠણ વચન કીધું હોય તો જીવે ત્યાં સુધી આંટી મૂકે ને. બોલો, જીવે ત્યાં સુધી આંટી મૂકે ને. માટે ભગવાનને ભગવાનના સંત એમાં હેત રાખજો. ભગત આગળજી લખે છે કે દુઃખ કોઈ માણસો નહીં, જે જોઈએ તે આપણને મળ્યું છે. હે ભગવાન મળ્યા, આ સત્સંગ મળ્યો, દુર્લભમાં દુર્લભ મનુષ્ય જન્મ, અને એથી દુર્લભ સત્સંગ, અને સત્સંગ મળ્યા પછી એકાંતિકપણું આવે તે દુર્લભ, અને એમાંય ભગવાનની સર્વોપરી ઉપાસના નિષ્ઠા થાય એ તો અતિ દુર્લભ છે. એ તો આપણે મળ્યું છે. હવે મળ્યું છે કે નથી મળ્યું? અતિ દુર્લભમાં દુર્લભ આપણને મળ્યું છે. બોલો, હે અતિ દુર્લભમાં દુર્લભ આપણને મળ્યું છે. અત્યારનું સાયન્સ છે ને, સાયન્સ વિજ્ઞાન, ઓલા ટેલિસ્કોપ, હબલ ટેલિસ્કોપ, હબલ એટલે મોટા મોટા ટેલિસ્કોપ દ્વારા 13 અબજ પ્રકાશ વર્ષ દૂર જોઈ શકે છે. 13 અબજ પ્રકાશ વર્ષ દૂર જોઈ શકે છે. પૃથ્વી જેવા લાખો અને કરોડો ગ્રહો છે. હજી સુધી માનવીને કોઈ ગ્રહ ઉપર માનવ જોવા મળ્યો નથી. સાયન્ટિસ્ટોને આપણે ભગવાનના ધરતી પર માનવ બનાવ્યા, એની કિંમત તો જો. પણ ઘણાને ખબર જ નથી, અને તો એવું જ માને છે કે મેં તમાકુ ખાવા જેલમાં છીએ. હા,
માટે ભગવાન મળ્યા છે. આપણા નંદ સંતોને જોતો હરિભક્તોને કેપ કેવો હતો, એની પાસે કાંઈ નહોતું પણ ભગવાન મળ્યા ને એનો કેપ. સાંભળો એક દ્રષ્ટાંત આપું. ભાદરા ગામ ગુણાતીતાનંદ સ્વામીની જન્મભૂમિ. એક વખત આપણા સંતો ત્યાં ગયેલા. પેલા તો સંતો ભિક્ષા માગીને જ નિર્વાહ કરતા, એટલે હરિભગતને ઘરે ટેલ નાખી. સંતોને ખબર નહીં આ હરિભગત છે, તો બધી જગ્યાએ ટેલ નાખતો એમ ન્યાય નાખી. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ, એ હરિભગતનું ઘર હતું, ડોસાભાઈનું નામ. સંતોને કીધું, સંતો જય સ્વામિનારાયણ. ભાઈ જમવા બેઠેલા, ગરીબ પરિસ્થિતિ, એવી ગરીબ પરિસ્થિતિ એની કે એની થાળીમાં કંઈ નહીં, ખાલી રોટલો, લુખો રોટલો, અથાણું નહીં, શાક નહીં, છાશ નહીં, દાળ નહીં, કંઈ નહીં, રોટલો ને પાણી, એવી એની પરિસ્થિતિ. એટલે સંતોએ પૂછ્યું, ભગત કેમ લુખું ખાવશો? તને રણકારો કર્યો, સ્વામી લુખું ખાય, હરામ ખાય, જિંદગીમાં નથી ખાતું કે. અને આપણને એવી ગરીબ પરિસ્થિતિ હોય ને કોઈ સંતોએ પૂછ્યું હોય તો દડ 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 આંસુ મંડે પડવા આંખમાંથી. આપણે તો થોડુંક દુઃખ આવે ને ત્યાં હલબલી જાય છે. ઝાઝા દુઃખની તો વાત ક્યાં કેવી. સંતો કે પણ ભગત તમારી થાળીમાં કઈ દેખાતું નથી. ત્યારે ભગતે જવાબ આપ્યો અદભુત કે સ્વામી, કોઈ રોટલીની સાથે શાક લે, કોઈ રોટલીની સાથે અથાણું લે ખાતા હોય બટકું ભરીને, હું રોટલાની સાથે સ્વામિનારાયણનું નામ લઉં છું. અને લુખું કહેવાય કે? સંતોએ આશ્ચર્ય પામી ગયા. ના ભગત, આને લુખું ના કહેવાય. એટલે તો નિષ્કુળાનંદ સ્વામી લખવું પડ્યું, હું સિદને રહીએ કંગાલ રે સંતો, સિદ્ધને રહીએ કંગાલ. હે જ્યારે મળ્યો મહા મોટો માલ સંતો, સિદ્ધને રહીએ કંગાલ, સિદ્ધને રહીએ કંગાલ. પુરાણ બ્રહ્મા પુરુષોત્તમ પામી, ખામી ન રહી એક વાર. ઓ પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પામી, ખામી ન રહી એક વાર. અમર સહિત વાત ચરવી, અમલ સહિત વાત ચરવી, માની મન માની હાલ સંતો, સિદ્ધને રહીએ કંગાલ સંતો, સિદ્ધને રહીએ કંગાલ સંતો, સિદ્ધને રહીએ કંગાલ. પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ પામી, ખામી ન રહી એક વાલ. હવે તો અમલ સહિત વાતો ચરવી, કેફ ભરેલી, દારૂ પીધો હોય અને એને કેફ ચડી જાય, એમ સત્સંગનો કેફ ચડી જવો જોઈએ. હા, અમલ સહિત વાત ઓચરવી, માની મનમાં નિહાલ રે સંતો, સિદ્ધને રહીએ કંગાલ. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી મળ્યા છે. એક મોદીની સાથે ઓળખાણ હોય તો કેપ ચડી જાય. લ્યો, એક ભાઈને પધરામણી કરી મેં એને ફોટો દેખાડ્યો. મેં કીધું શું છે તે? કેશુભાઈ પટેલની અરે મારો ફોટો. કેશુભાઈ ત્યારે મુખ્યમંત્રી હતા ને,
એટલે આપણે સ્વામિનારાયણ ભગવાન મળ્યા. આ કપાળમાં ચાંદલો એનો આપણે સ્વામિનારાયણ ભગવાનના થયા. કેટલા મોટા ભાગ્ય કહેવાય. એનો કેફ રહેવો જોઈએ કે નહીં? ગરીબ ઘરની કન્યા બહુ પૈસાદારને પરણે તો એને કેફ ચડી જાય. છેલ્લી વાત કરીને મારી વાતને વિરામ આપું દઉં. એક બાઈ જુનાગઢના જંગલમાં લાકડા કાપવા ગઈ. લાકડા કાપી અને વહેલી કઈ છે, સૂર્ય ઉદય થાય પેલા તો આવી માથે લાકડાનો ભારો અને બાઈ હાલી જશે. જુનાગઢમાં ત્યારે નવાબનું રાજ હતું. એ નવાબ હવારના પોરમાં ઝરૂખામાં દાંતણ કરવા બેઠા હતા. દાંતણ કરવા બેઠેલા બની ગયેલી ઘટના છે. ઓલી બાઈ આવેલી આવે ને કે નવાબે જોયું કે મારી કામઢી અત્યારમાં ભારો લાવી. શું કીધું? કામઢી. મારી કામઢી એટલે બહુ કામ કરતા હોય ને એને કાઠિયાવાડી ભાષામાં કામઢી કહે. મારી કામઢી અત્યારમાં ભારો લાવ્યો અને એને કેપ ચડી ગઈ. નવાબે મને બોલાવી. હેવો કેપ ચડી ગયો. એ ઘરે જઈને ફળિયામાં ભારો નાખ્યો. એના ધણીની કે તારું ઘર આજથી નહીં. એનો ધણી કે પણ થયું શું? તો કે નવાબ અત્યારે હવામાં મારા બોલ્યા લ્યો કે કામઢી. એલા એક નવાબ બોલ્યો જુનાગઢનો, ત્યાં તો એને કેપ ચડી ગયો. બોલો, તે આપણે સાધુ કહેતા હોય, ભગવાન કહેતા હોય તો એનો કેપ ન ચડે. બોલો માટે વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણની કેપ રાખજો. એની નિષ્ઠા, એનો નિશ્ચય, એનો મહિમા અને એની ઉપાસના અને એની આજ્ઞા બહુ સરસ. આજે અમારે 2 સભા તો થઈ ગઈ નથી, ત્રીજી બાકી છે. હવે કેટલા વાગે પહોંચશું કઈ ખબર નહીં. તો એટલે જ બેઠો છું યાદી આપવા. હાલો તો હવે અમે મજા આવે છે? તમને મજા આવે છે? પણ અમારે ઓલું રાત થોડીને વેહ જાજા એટલે અત્યારે ફરી ક્યારેક પાછી સભા આપણે રાખશું. હવે તો અવારનવાર આપણે સત્સંગ સભા ગોઠવા જ કરીશું. અને શેરડીના યુવાનોને એક ભલામણ, આપણે શિબિર રાખીએ છીએ દર વર્ષે. અહીંયા કલાકુંજ રાખતા હોય છે મિશનમાં, પણ આ વખતે જેતપુરમાં શિબિર રાખી છે. એટલે યુવાનો એક દિવસ શિબિરમાં તમે કાર્યક્રમ એવો સરસ મજાનો કરો કે સત્સંગ બધા રાજી થાય, એવી મારી ઈચ્છા છે. એટલે અત્યારે મને યાદ આવ્યું એટલે યુવાનોને કહું, એવો સરસ મજાનો એક રાત્રિનો કાર્યક્રમ ગોઠવો શેરડીના યુવાનો, જેથી કરીને હરિભક્તો રાજી થાય. એટલું કહી મારી વાણીને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. જોરદાર તાલીવાદનથી આપણે પૂજ્યપાદ ગુરુજીની કથાને વધાવી લઈએ. અસલ ગુણાતીત જ્ઞાન પૂજ્ય ભીખાભાઈ ભગતજીએ જે પત્રના માધ્યમથી ઓભા ગામના હરિભક્તોને જણાવ્યું હતું, વર્ષો પછી આપણને એ વિસ્તારપૂર્વક આજે સાંભળવા મળ્યું. કેફ, મહિમા, નિષ્ઠા, સેજે સેજે ગુરુજી જ્યારે કથા વાર્તા કરતા હોય ત્યારે આ વાત ઉપર વિશેષ એમનું જોર હોય. અને આ વાત જ્યારે નીકળે ત્યારે કદાચ નાના મોઢે મોટી વાત થાય ત્યારે ગુણાતીત જોકના જે સાધુ હોય એની રંગત બદલી જાય અને મૂળ અસલ રંગમાં કેફે સહિત આપણને સૌ કોઈને વાત કરે. અને ત્યારે મુક્તાનંદ સ્વામીએ કીધું કે અમારા હૃદયમાં જે ભાવ હોય એ ભાવથી અમે કથા કરીએ એટલે સામેવાળાને સેજે સમાજ થાય. ત્યારે આપણને બધાને ખૂબ આનંદ આવ્યો. જોરદાર તાલીવાદનથી પૂજ્યપાદ ગુરુજીને પુનઃ વધાવી લઈએ. ઘણા બધા હરિભક્તો આસપાસના ગામડાઓમાંથી પણ કથા વાર્તાનો લાભ લેવા આવ્યા હોય. સુરતથી પણ ઘણા બધા યુવાનો અત્રે કથા વાર્તાનો લાભ લેવા આવ્યા છે. ત્યારે જે હરિભક્તોના નામનો અત્રે ઉલ્લેખ થાય તે પૂજ્યપાદ ગુરુજી પાસે પધારે અને રૂડા આશીર્વાદ મેળવે. કારણ કે સહિયારા પ્રયાસથી આવી સુંદર મજાની સભાનું આયોજન થતું હોય છે. ત્યારે આવો ઘનશ્યામભાઈ,
પૂજ્ય ગુરુજી પાસે આશીર્વાદ લેવા માટે પધારો. આવો પરમ ભગવદીય શ્રી હેમંતભાઈ કુંવરજીભાઈ પટેલ શેરડી, શ્રી બળવંતભાઈ હરિભાઈ પટેલ શેરડી, શ્રી રમેશભાઈ ઠાકોરજીભાઈ પટેલ શેરડી, ઘનશ્યામભાઈ વડદલા, કલ્પેશભાઈ મોદી જહાંગીરપુરા, બળવંતભાઈ પટેલ તળાદ, કનકસિંહભાઈ સિસોદરા, શ્રી વિક્રમભાઈ મહિદર જૂના આસારમાં, શ્રી ગિરીશભાઈ કોસાડ, શ્રી હરેશભાઈ કોબા, શ્રી સુભાષભાઈ જૂના આસારમાં. આ તમામ હરિભક્તો ગુરુજી પાસે પધારે. સાથે કલાકુંજ મંદિરેથી સુરતથી જેટલા હરિભક્તો આવ્યા છે તમામ વતી હું વિનંતી કરીશ, આવો પરમ ભગવદીય શ્રી વિનુભાઈ જીરા, શ્રી કેતનભાઈ બાવસિયા આવે અને શ્રી પ્રકાશભાઈ રેયાણી પૂજ્ય ગુરુજી પાસે પધારે. આવો કેતનભાઈ, પૂજ્ય ગુરુજી પાસે આશીર્વાદ લેવા માટે પધારે. હેતકુમાર રાકેશભાઈ પટેલ શેરડી, અક્ષકુમાર જનકભાઈ પટેલ, વિહાનભાઈ રાઠોડ, જે હરિભક્તોના નામ અત્રે ઉલ્લેખ થાય પૂજ્યપાદ ગુરુજી પાસે એકદમ ઝડપથી આશીર્વાદ લેવા માટે પધારે. શ્રી વિનુભાઈ બોરડ આવો ભગત, શ્રી જીવરાજભાઈ બેલા આવો, શ્રી અરવિંદભાઈ કેરાળા, આ ત્રણેય હરિભક્તો પણ પૂજ્ય ગુરુજી પાસે પધારે, આશીર્વાદ મેળવે. વાલા ભક્તો, સતત વ્યસ્ત શિડ્યુલ એમ છતાં પણ પૂજ્યપાદ ગુરુજી જ્યાં કથા વાર્તા સત્સંગ સભાનું આયોજન હોય ત્યાં અચૂક હાજરી આપી અને કથા વાર્તાનો લાભ આપતા હોય છે. ત્યારે મુમુક્ષુ જીવો પણ જે કથા વાર્તાના પ્યાસી હોય એ ખેંચાય અને પૂજ્યપાદ ગુરુજીની કથા વાર્તા સાંભળવા માટે આવે છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે 1 મહિનો જે આ કથા વાર્તાનો યોગ જેને નહીં રહે એના ઘેર ચોક્કસ કોઈ પરિસ્થિતિનું નિર્માણ થશે એવું સ્વામીએ લખેલું છે. ત્યારે આપણા બહુ મોટા ભાગ્ય છે કે આપણને આવી કથા વાર્તાનો લાભ મળે છે. તો અત્રે